કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 6 અર્થશાસ્ત્રમાં આપણે એક બીજા નંબરનો પ્રશ્ન આપણે જોવાનો છે. પ્રશ્ન છે કે બજારનું વર્ગીકરણ કરો. સ્થાન આધારિત અને જથ્થા આધારિત એને સમજાવવાના છે. હવે આપણને ખબર છે કે બજાર કોને કહેવાય, તો આપણે આગળ પહેલો પ્રશ્ન જોયો કે બજાર એટલે જ્યાં ખરીદ અને વેચાણ થતું હોય, જે ખરીદદાર અને વેચનાર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવતા હોય તો એને આપણે બજાર કહીએ છીએ. તો ફરીથી આપણે એની વ્યાખ્યા જોઈએ છીએ કે વ્યાખ્યા છે કે બજાર એટલે એવી વ્યવસ્થા કે જેમાં ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવી ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કરે તો એને આપણે બજાર કહીએ છીએ. ફરીથી, બજાર એટલે એવી વ્યવસ્થા કે જેમાં ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવી ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કરે. આખી વ્યાખ્યા છૂટી પાડી દેવાની કે બજાર એટલે એવી વ્યવસ્થા, કોણ હોય તો ખરીદનાર હોય અને વેચનાર હોય. કેવી રીતે સંપર્કમાં આવે તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવે. શું કરે તો ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ અને વેચાણ કરે તો તેવી વ્યવસ્થાને આપણે બજાર કહીએ છીએ. બજારનું વર્ગીકરણ કરીએ તો બજારનું વર્ગીકરણ જોઈએ તો એમાં સૌથી પહેલું છે સ્થાન આધારિત. તો સ્થાન આધારિતના 4 પ્રકાર પડે છે: સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. ફરીથી મોઢે કરજો, એક માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે સ્થાન આધારિત બજારના પ્રકારો કેટલા અને કયા કયા? તો સ્થાન આધારિત બજારના કુલ 4 પ્રકારો છે. એક સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. ત્યાર પછી બીજા નંબરનો ટોપિક છે જથ્થા આધારિત. તો જથ્થા આધારિત કોને કહેવાય? તો જથ્થાબંધ બજાર હોય અને છૂટક બજાર હોય. અને હરીફાઈ આધારિત બજારના પ્રકારો 4 પડે છે. એક પૂર્ણ હરીફાઈ વાળું બજાર, ઇજારા વાળું બજાર, ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર અને અલ્પ હસ્તક ઇજારા વાળું બજાર. આપણે માત્ર પ્રશ્નમાં 2 જ પૂછાય, સ્થાન આધારિત અને જથ્થા આધારિત. તો આપણે માત્ર આ 2 ની ચર્ચા કરવાની છે. તો જોઈએ છે હવે સૌથી પહેલું આવે છે સ્થાન આધારિત બજારના પ્રકારો, એટલે કે એનું વર્ગીકરણ કરીએ. તો એમાં સૌથી પહેલું છે સ્થાનિક બજાર. તો સ્થાનિક બજાર કોને કહેવાય? તો જ્યાં ચીજ વસ્તુ કે સેવાનું જ્યાં ઉત્પાદન થાય ત્યાં જ તેનું વેચાણ થાય તો તેવા બજારને સ્થાનિક બજાર કહેવામાં આવે છે. સ્થાનિક બજારમાં જ્યાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન થતું હોય ત્યાં જ એનું વેચાણ થતું હોય તેને સ્થાનિક બજાર કહેવાય. દાખલા તરીકે વાળંદ છે, તો વાળંદની દુકાન હોય તો આપણે ત્યાં જઈએ તો આપણને વાળ કાપી આપે. ધોબી છે, મોચી છે, કુંભાર છે, તો આ લોકો જે છે એ સ્થાનિક બજાર કહેવાય કે આપણે જ્યાં સ્થાન રહીએ છીએ ત્યાં આજુબાજુની નજીકમાં રહેતા હોય અથવા તેમનો વ્યવસાય હોય તો એ સ્થાનિક બજાર છે. ત્યાર પછી આવે છે પ્રાદેશિક બજાર. પ્રાદેશિક બજાર એટલે કે આપણા પ્રદેશનું બજાર. તો જેમ કે શાકભાજી છે, ફળો છે, સુરતની ધારી છે, ખાવાની વસ્તુ છે, અને પ્રાદેશિક ભાષાના જે ચલચિત્રો છે જેને આપણે પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે રાષ્ટ્રીય બજાર. રાષ્ટ્રીય બજાર એટલે કે આપણા દેશનું, જેમ કે આપણા દેશનું રાષ્ટ્રીય બજાર કહેવાય. તો જેમ કે જોવા જઈએ તો આપણા રાષ્ટ્રીયની જે બજારની અંદર ડેરી પ્રોડક્ટ છે, આપણા દેશની દવાઓ છે, આપણા દેશની સાડીઓ છે, હિન્દી ચલચિત્રો છે, તો આ બધું જે છે તો આ બધું રાષ્ટ્રીય બજારમાં આવી શકે છે. આંતરરાષ્ટ્રીય બજાર, જેને આપણે ઇન્ટરનેશનલ માર્કેટિંગ કહીએ છીએ. ઇન્ટરનેશનલ માર્કેટિંગની અંદર આપણે આયાત અને નિકાસ કરીએ છીએ. આપણા દેશની વસ્તુઓ બહાર જાય છે ત્યારે આપણે નિકાસ કરીએ છીએ. બહારના દેશની વસ્તુ આપણા દેશમાં આવે છે, આપણે આયાત કરીએ છીએ. આજે WTO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નામ સાંભળ્યું છે, તો એના જ આધારે કે આ આંતરરાષ્ટ્રીય કે બજાર છે કે દાખલા તરીકે વિદેશી દવા આપણા દેશમાં આવે, આપણા દેશની દવા બહારના દેશમાં જાય, વગેરે વગેરે. અત્યારે હાલ આપણે જોઈએ છીએ કે જ્યાં કોરોના મહામારી છે એની અંદર જે વેક્સિન છે તેમાં કયો દેશ સૌથી પહેલા કે વેક્સિન બનાવશે, એમાં ધારી સફળતા મળશે અને કયા દેશને લાભ થશે, તો ત્યાર પછી આયાત અને નિકાસ શરૂ થશે. ત્યાર પછી આવે છે જથ્થા આધારિત. તો જથ્થા આધારિત
તો જથ્થાબંધ બજાર કે જ્યાં મોટા પાયે ઉત્પાદન થતું હોય અને મોટા પાયે વેચાણ થતું હોય તો તેવા બજારને જથ્થાબંધ બજાર કહેવામાં આવે છે. છૂટક બજારની અંદર જોવા જઈએ તો જ્યાં નાના નાના એકમોમાં ચીજ વસ્તુ કે સેવાનું વેચાણ થતું હોય તો એવા છૂટક બજાર કહેવામાં આવે છે. એકદમ સાદો અને સરળ પ્રશ્નનો જવાબ છે. ત્યાર પછી હરીફાઈ આધારિત છે. તો હરીફાઈ આધારિત બજારના જે પ્રકારો જોવા જઈએ તો પૂર્ણ હરીફાઈ વાળું બજાર. તો પૂર્ણ હરીફાઈ વાળું બજાર કોને કહેવાય? તો જે બજારમાં પૂરેપૂરી હરીફાઈ હોય, દાખલા તરીકે રતનપોળ છે, માણેક ચોક છે, કાલુપુર છે. તો આ બધા જે દાખલા તરીકે અનાજના વેપારીઓ હોય તેમના વચ્ચે હરીફાઈઓ થાય. દાખલા તરીકે રતનપોળ છે તો સાડીઓના વેપારીઓ છે તેમના વચ્ચે હરીફાઈઓ થાય. વસ્તુ એક જ છે, સમરૂપ એકમો છે, પણ માત્ર જોવા જઈએ તો કિંમતની બાબતમાં માત્ર હરીફાઈ થતી જોવા મળે છે. ત્યાર પછી આવે છે ઇજારાવાળું બજાર. તો ઇજારાવાળા બજારમાં એક જ ઉત્પાદક હોય અને એક જ વેચનાર હોય તો એવા બજારને ઇજારાવાળું બજાર કહેવાય. દાખલા તરીકે તો રેલવે છે, પોસ્ટ ઓફિસ છે, તો આ બધા શું કહેવાય? ઇજારાવાળા બજાર કહેવાય કે એની હરીફમાં બીજું કોઈ આવી શકે નહીં. ત્યાર પછી ઇજારાયુક્ત હરીફાઈ. ઇજારાયુક્ત હરીફાઈની અંદર વેપારીઓ તો છે પણ બધા કેવા છે? જુદા જુદા છે, પણ એમના વચ્ચે કોઈક અંશે જ માત્ર હરીફાઈ થતી જોવા મળે છે. અલ્પ હસ્તક ઇજારાવાળું બજાર. તો આ બધા જે છે એ બધા હરીફાઈ આધારિત છે. એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે હરીફાઈ આધારિત બજારના વર્ગીકરણ કે આપણે જોવાનું છે. અસ્તુ.